પાદરાની જૈન સ્કૂલ દ્વારા આજરોજ એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। પાદરાની જૈન સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો સાથે જ્ઞાન સાથે ગમત મળી રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ જૈન સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ત્યારે વડોદરાના હરની તળાવમાં બનેલી બોટ દુર્ઘટના મામલે જૈન સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે સ્કૂલ પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તમામ મૃતક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ જૈન સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી અલગ અલગ રમતો દ્વારા કરવામાં આવી હતી। સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ત્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવતા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કાર્યક્રમમાં જૈન સ્કૂલના સંચાલક ધ્રુવ વૈદ્ય સહિત સ્કૂલનો સ્ટાફ હાજર રહ્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો પાદરાની જૈન સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે। સાથે જ્યારે સરકાર પણ અલગ અલગ પ્રકારે રમત ગમતના કાર્યક્રમો થકી બાળકો તેમજ તમામ લોકોને છે તે પ્રોત્સાહિત કરતું હોય, ત્યારે સ્કૂલ દ્વારા પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। जैन नमन। आज जैन में हम लोग एनुअल स्पोर्ट्स डे बना रहे हैं। ये पूर्व निर्धारित था, इसलिए इसे पोस्टपोन नहीं कर सके, बट हमें समग्र स्कूल फ्रेटर्निटी की तरफ से अफसोस है जो दुर्घटना बड़ौदा में हुई है। इसके लिए मौन भी रखा, लेकिन शो मस्ट गो ऑन, इसलिए आज हम स्पोर्ट्स डे कर रहे हैं। और जैसे भारत के अभी तो आह्वान चल रहा है फिट इंडिया, सो स्पोर्ट्स से अच्छा तरीका क्या? स्पोर्ट्स में जीत हार से ज़्यादा इम्पोर्टेंट है कि उस जीत के प्रयासों में हम जो संघर्ष करते हैं उससे जीवन की लड़ाई लड़ना सीखते हैं। हम ये सीखते हैं कि हार को भी कैसे उत्सव में परिवर्तित करें और जीत का भी जश्न मनाएं। न जीत से घमंड है, न हार से अफसोस। ये एक प्रोसेस है जो चलता रहे, और बच्चे स्पोर्ट्स के दौरान बहुत सारी चीज़ें रखते हैं, सीखते हैं। और जैसे कहा गया है कि अगर तन स्वस्थ है सबसे पहले शरीर रक्षा, तदंतर अन्य कार्य। तो आजकल बच्चों की वैसे भी बड़ी सेडिमेंट्री लाइफ हो गई है, बड़ों की भी हिलते ही नहीं है, खेलते ही नहीं हैं। तो आज इस उपलक्ष्य में मैं इस माध्यम से कहना चाहती हूँ, पेरेंट्स को भी, ग्रैंड पेरेंट्स को भी, खेलो, कोई भी खेल ढूंढो और उसे खेलो, बच्चों के साथ खेलो। आपका अपना संबंध बच्चों से मजबूत होगा जब आप बच्चों के साथ खेलेंगे। सो आप सबको शुभकामनाएं जैन की तरफ से। स्वस्थ रहें, मस्त रहें और अपने शरीर को चलता फिरता रखिए, कुछ भी खेलिए, खेलो इंडिया। थैंक यू सो मच।